દુનિયાની 8 સૌથી વિચિત્ર મરઘીઓ જેને તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. નંબર 8, ડોંગ તાઓ મરઘી. અત્યાર સુધી તમે મરઘીના પાતળા પગ જોયા હશે, પરંતુ વિયેતનામની આ પ્રજાતિના પગ એટલા જાડા છે કે જ્યારે તમે એને પહેલીવાર જોશો ત્યારે તમને વિશ્વાસ નહીં આવે. તેની જાડી ચામડી અને જાડા પગ તેને સામાન્ય પ્રજાતિથી અલગ બનાવે છે. આ મરઘીનું નામ ડોંગ તાઓ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે આ મરઘી વિયેતનામના હનોઈ નજીક આવેલા ડોંગ તાઓ નામના ગામમાં જોવા મળે છે. ડોંગ તાઓ મરઘીને ડ્રેગન મરઘી તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર 7, ઓનાગદોરી મરઘી. જાપાનમાં જોવા મળતી આ મરઘીને વિશ્વની સૌથી વિચિત્ર મરઘીઓમાંની એક માનવામાં આવે છે. વાસ્તવમાં આ મરઘીની પૂંછડી એટલી લાંબી હોય છે કે તે 10 ફૂટ સુધી વધી શકે છે અને આ મરઘીને વિશ્વની સૌથી લાંબી પૂંછડી વાળી મરઘી માનવામાં આવે છે અને તેની સંભાળ રાખવામાં પણ ઘણી મહેનત કરવી પડે છે. નંબર 6, લવ ફ્લેશ મરઘી. ફ્રાન્સમાં આવેલી આ પ્રજાતિની મરઘી તેના 2 શેતાન જેવા શિંગડાના કારણે ઓળખાય છે. આ મરઘી ફ્રાન્સ તેમજ અમેરિકા, ભારત અને રશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. આ મરઘી અન્ય મરઘી કરતા ઘણી મોટી દેખાય છે. આ મરઘીઓનું વજન લગભગ 3 થી 4 કિલો હોય છે. નંબર 5, સિલ્કી મરઘી. મિત્રો, આ મરઘી મોટા ભાગે ચીનમાં જોવા મળે છે. આ મરઘી દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. તેના નરમ અને રેશમી ફર જેવા પીંછા તેને અન્ય મરઘી કરતા અલગ બનાવે છે. આ મરઘી સ્વભાવે ખૂબ જ શાંત હોય છે અને તેને પાલતુ જાનવરોની જેમ રાખવામાં આવે છે. તેના શાંત સ્વભાવને કારણે ઘણા લોકો તેને ઘરે રાખવાનું પસંદ કરે છે. આ મરઘીને ચાઇનીઝ સિલ્કી મરઘી તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર 4, અયામ સેમાની બ્લેક મરઘી. મિત્રો, ઇન્ડોનેશિયામાં જોવા મળતી આ ખાસ પ્રજાતિ માથાથી લઈને પગ સુધી સંપૂર્ણપણે કાળી હોય છે. હાડકાં, માંસ બધું જ કાળું હોય છે. આ મરઘીને લેમ્બાર્ગિની ઓફ ચિકન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના કાળા પડવાનું કારણ એક જેનેટિક કન્ડિશન છે જેને ફાઇબ્રોમેલાનોસિસ કહેવામાં આવે છે. આ મરઘીનો રંગ કાળો હોવાને કારણે તેની કિંમત લગભગ 4 લાખ રૂપિયા હોય છે અને આ જ કારણે આ મરઘીને વિશ્વની સૌથી મોંઘી મરઘીઓમાંથી એક માનવામાં આવે છે. નંબર 3, સાસે મરઘી. હવે બ્રિટનમાં જોવા મળતી આ મરઘીને જુઓ, તે કેટલી સુંદર દેખાય છે. આ મરઘીનો રંગ સફેદ છે, પરંતુ તેની ગરદન અને પાછળનો ભાગ કાળો હોવાને કારણે તે ખૂબ જ સુંદર લાગે છે. શું તમે પહેલા ક્યારેય આવી વિચિત્ર અને સુંદર મરઘી જોઈ હતી? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નંબર 2, પ્લાયમાઉથ રોક મરઘી. મિત્રો, આ મરઘી મોટા ભાગે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ મરઘીનો રંગ સફેદ અને કાળા રંગનું મિશ્રણ હોય છે, જેના કારણે આ મરઘીનો રંગ અન્ય મરઘી કરતા અલગ હોય છે. તેથી આ મરઘી ખૂબ જ આકર્ષક લાગે છે. આ મરઘીને રોક બરેડ રોક તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મરઘી ખૂબ જ શાંત સ્વભાવની હોય છે. તેથી ઘણા લોકો તેને પાળવાનું પણ પસંદ કરે છે. નંબર 1, બ્રહ્મા મરઘી. અત્યાર સુધીની સૌથી મોટી મરઘીની પ્રજાતિ બ્રહ્મા મરઘીનું વજન 6 થી 8 કિલો હોય છે અને તેનું કદ નાના કૂતરા જેટલું મોટું લાગે છે. તેથી જ આ મરઘીને મરઘીઓનો રાજા કહેવામાં આવે છે. આ મરઘીનો વિકાસ ખૂબ જ ધીમો હોય છે, પરંતુ આ મરઘીનું કદ અને દેખાવ તેને અન્ય મરઘી કરતા તદ્દન અલગ બનાવે છે. તેના પગ પર પણ ઘણા બધા પીંછા હોય છે, જેના કારણે બ્રહ્મા મરઘી ખૂબ જ સુંદર દેખાય છે.